નમસ્કાર. જાન્યુઆરી મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે અને આપણે બધા વિચારતા હોઈશું કે ફાર્મસી લાઇસન્સ 31/12 તો પતી જાય છે, તો હવે રિન્યૂ કરાવવાનું છે, કઈ રીતે કરાવવું છે? તો બસ આજનો ટોપિક છે કે રિન્યુઅલ ફાર્મસી લાઇસન્સનું કઈ રીતે કરાવવું. તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ ફટાફટ. તો જ્યારે ભાઈ તમારે સૌપ્રથમ તમારે જીએસપીસીની વેબસાઇટ પર લોગિન થવાનું છે. જેવું તમે જીએસપીસીની વેબસાઇટ પર લોગિન થશો એટલે તમારું આ ડેશબોર્ડ ખુલશે. તમારે યાદ રાખવાનું છે કે તમારું જો વેલિડ અપ ટુ 31/12/2025 ઇન શોર્ટ, જો આ વર્ષ અત્યારે 2026માં ચાલુ થઈ રહ્યું છે, તો 2025માં જો તમારું એક્સપાયર થતું હોય તો જ આ વિડીયો તમારા કામનો છે. જે 31/12/2025 આ વિડીયો તમારું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું છે, તો આપણી જોડે 3 મહિના છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. આ 3 મહિનામાં તમારે રિન્યુઅલ તમારે કરાવવાનું રહેશે. જેવું તમે જો તમારે 31/12/2025 હશે તો જ તમારે આ રિન્યુઅલ રજિસ્ટ્રેશન લિંક એક્ટિવેટ હશે, નહીં તો રિન્યુઅલ રજિસ્ટ્રેશન લિંક એક્ટિવેટ હશે નહીં. ઇન શોર્ટ, જો તમારે રિન્યુઅલ કરાવવાનું હશે તો જ રિન્યુઅલ રજિસ્ટ્રેશનની ટેબ એક્ટિવ હશે, નહીં તો આ ટેબ એક્ટિવ થશે નહીં. સિમ્પલી તો તમારે આ રિન્યુઅલ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે એક નવી ટેબ ખુલશે, અપ્લાય ફોર રિન્યુઅલ ઓફ એપ્લિકેશન્સ. તમારી જોડે બે ઓપ્શન છે, 1 વર્ષ માટે અને 5 વર્ષ માટે. આમાં ઓટોમેટિકલી તમે જેવું એક્ટિવ થશે, ઓપન કરશો એટલે ઓટોમેટિકલી ડિટેલ્સ એની જાતે ભરાઈને આવી જશે. જે ઓલરેડી તમારા અકાઉન્ટમાં છે એ ડિટેલ તમારે અહીંયા ભરાઈને આવી જશે અને પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે જો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, તમે જે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમને આ બે વસ્તુ તમને માંગશે. પહેલું માંગશે આધાર કાર્ડ અને બીજું માંગશે રિફ્રેશર કોર્સ સર્ટિફિકેટ. જો તમે ઓનલાઈન રિફ્રેશર કોર્સ કરેલો હશે, બરાબર છે, તો ઓટોમેટિકલી જીએસપીસી વેબસાઇટ દ્વારા ઓટોમેટિકલી તમારા અકાઉન્ટમાં રિફ્રેશર કોર્સનું સર્ટિફિકેટ એમની જાતે જ મૂકી દેવામાં આવે છે. એટલે તમારે બહુ જ ટેન્શન લેવાની જરૂર નથી કે રિફ્રેશર કોર્સનું સર્ટિફિકેટ મળતું નથી, ખોવાઈ ગયું છે, એક્સેટ્રા. ઓટોમેટિકલી એમના દ્વારા અહીંયા અપડેટ થઈ ગયેલું હશે. તમારે ખાલી આધાર કાર્ડ અપડેટ કરવાનું રહેશે. પણ જેવું આધાર કાર્ડ તમે જે અપડેટ કરો એ આધાર કાર્ડમાં આખું તમારું નામ, સરનામું અને કમ્પ્લીટ આધાર કાર્ડ નંબર દેખાય એવું કમ્પ્લીટ ડેટા એક પેજમાં વન સાઈડમાં આવે એ રીતે તમારે અપલોડ કરવાનું રહેશે. જેવું તમે આધાર કાર્ડ અહીંયા અપલોડ કરશો એટલે તમારે મેક પેમેન્ટનો ઓપ્શન થશે. મેક પેમેન્ટ આ વર્ષે યાદ રાખો કે હવેથી પેમેન્ટનો ચાર્જ થોડો બદલાઈ ગયો છે. પહેલા 1 વર્ષનો 100 રૂપિયા હતા, 5 વર્ષના 500 હતા. અત્યારે બે વર્ષની જગ્યાએ 1 વર્ષના અત્યારે 200 છે અને 5 વર્ષના 600 રૂપિયા છે. ઓકે, તો એ અત્યારે નવી અપડેટ છે. તો આ પ્રમાણે ધ્યાન રાખવાનું છે. હંમેશા બધાને યાદ રાખવું જોઈએ અને આપણે ધ્યાન રાખવાનું કે લાયસન્સ ભલે ગમે ત્યારે 31/12/2025માં, 31/12/2026માં એક્સપાયર થાય, પણ તમારે રિન્યુ હંમેશા એના આવતા વર્ષના 3 મહિનામાં કરાવવાનું રહેશે. જો તમે 3 મહિનામાં નથી કરાવતા તો તમારું લાયસન્સ કમ્પ્લીટલી એક્સપાયર ગણાશે અને એ લાયસન્સ પછી રીએન્ટ્રીના ટેબમાં જશે, કારણ કે પછી તમે રિન્યુઅલ કરાવી શકશો નહીં. રીએન્ટ્રીનો મિનિંગ એવો થાય છે કે તમારું લાયસન્સ ફરીથી એક્ટિવેટ કરાવવાનું છે. રિન્યુઅલનો મિનિંગ એવો થાય છે કે તમારું લાયસન્સની વેલિડિટી વધારવાની છે. તો આ ધ્યાન રાખવાનું. તો સિમ્પલી સ્ટેપ છે રિન્યુઅલ કરાવવાના માટે. તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે પહેલો મહિનો ચાલુ થઈ ગયો છે. 3 મહિના સુધી તમે માર્ચ મહિના સુધી તમે રિન્યુઅલ કરાવી શકો છો. ઓકે, અને જો રિફ્રેશર કોર્સ બાકી હોય તો 3 મહિના હોય જ્યાં બી રિફ્રેશર કોર્સ આવતા હોય ત્યાં તમે ઓનલાઈન રિફ્રેશર કોર્સ માટે અપ્લાય કરીને સર્ટિફિકેટ મેળવી શકો છો અને સર્ટિફિકેટ ઓટોમેટિકલી એસપીસી લાયસન્સ વેબસાઇટ દ્વારા એ લોકો તમારા અકાઉન્ટના પોર્ટલમાં મૂકી દેવામાં આવશે. ખાલી તમે આ વિડીયો તમને જોઈને તમને બધી જ ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. તો હવે તમે તમારું 1 વર્ષ અથવા 5 વર્ષ માટે પેમેન્ટ કરીને તમારું લાયસન્સ રિન્યુ કરાવી શકો છો. થેન્ક યુ સો મચ.